કે હું ગયો હતો ફ્લાવર શો જોવા માટે, પણ મને અહીંયા 100 કરતાં વધુ ફૂલો મળ્યા. અહીંયા ગલગોટો દેખાતા મેં ઝૂકીને લેવાની ટ્રાય કરી, પણ ગાર્ડ પાસે દંડો હતો. એ જોઈને મેં પ્લાન કેન્સલ કરી નાખ્યો. અમુક ફૂલો ઉપર સ્ટોક લખેલું હતું, કદાચ માર્કેટ લખવાનું ભૂલાઈ ગયું હશે. જો લખી નાખત તો ફૂલો લાલ રંગના થઈ ગયા હોત. અહીંયા મેં ઇંગ્લિશ નામ વાળી ખુલેલી કોબી પણ જોઈ. ઘોડાવાળા ભાઈને મેં પૂછ્યું કે તમે ઘોડા ઉપર બેઠા છો કે ઘોડા અંદર. એમણે ઘોડા શબ્દથી જ શરૂ થતી ગાળ આપી, એટલે હું ત્યાંથી નીકળી ગયો. અહીંયા એક દ્રશ્ય જોયું જે જોઈને ભલભલા મહારથીઓને પણ ટોયલેટ લાગી જતી. મારે પોતે પણ ભાગવું પડ્યું. આગળ અમુક દ્રશ્ય જોઈને એક્સના દિલની યાદ આવી ગઈ. ત્યાં પણ આવી જ ભીડ હતી. ફૂલોની પૂરી વસાહત વચ્ચે મેં અમુક વૃદ્ધ ફૂલો પણ જોયા જે લાકડીના ટેકે ઉભા હતા. અમુક ફૂલોને તો અહીંયા ફળોનું નામ આપવામાં આવ્યું હતું. અહીંયા ભાંગડા ચાલતા હોવાથી હું સમજી ગયો કે આ મિકી માઉસ નહીં, મિકી પાજી છે. ફૂલો તો ઠીક, અહીંયા વૃક્ષોની પણ અલગ અલગ કલરની જાતિઓ જોવા મળી. પણ આટલા બધા ફૂલો ઉગાડવા નાની વાત નથી, એ હું આ હાથીભાઈની હાલત જોઈને સમજ્યો. પણ આ જગ્યાને ગુજરાતીમાં ફૂલોનું સ્નેહ મિલન કે ફૂલોનું ઊંધિયું પણ કહી શકાતું હશે. એટલે વિચાર આવ્યો